ગામડાની એ ધૂળીએ કેડી પર સાંજ નમી રહી હતી. આકાશમાં કેસરી રંગના વાદળો વિખરાયેલા હતા. 8 વર્ષનો કાનજી હાંફતો હાંફતો દોડી રહ્યો હતો. એના પગમાં ચંપલ નહોતી, પણ એના ચહેરા પર એક અનોખી ચમક હતી. એના હાથમાં એક નાનકડું રંગીન કાગળમાં લપેટાયેલું પેકેટ હતું. ચકુ, ઓ ચકુ, જો હું તારા માટે શું લાવ્યો છું. કાનજીએ ઘરના આંગણે પહોંચતા જ બૂમ પાડી. ઘર એટલે માટીની દિવાલો અને ઉપર નળિયા. ગરીબી ત્યાં કાયમી મહેમાન હતી, પણ એ ઘરમાં એક વહાલનો દરિયો છલકાતો હતો. 5 વર્ષની નાનકડી ચકુ લંગડાતી બહાર આવી. એના ડાબા પગમાં થોડી તકલીફ હતી, એટલે એ સરખી રીતે ચાલી શકતી નહોતી. ચકુને જોતાં જ કાનજીની આંખોમાં પાણી આવી ગયા, પણ એણે તરત જ લૂછી નાખ્યા. એ પોતાની વહાલી બહેન સામે ક્યારેય રડતો નહીં. શું લાવ્યો ભાઈ? ચકુએ કાલી કેલી ભાષામાં પૂછ્યું. કાનજીએ પેકેટ ખોલ્યું. અંદર લાલ રંગની પ્લાસ્ટિકની નવી કોરકોર ચંપલ હતી. ચકુની આંખો ફાટી ગઈ. એણે ક્યારેય નવી ચંપલ પહેરી નહોતી. એ હંમેશા કાનજીની જૂની અને તૂટેલી ચંપલમાં ગાભા ભરાવીને પહેરતી. ભાઈ, આ તો બહુ સુંદર છે, પણ તારી ચંપલ તો તૂટી ગઈ છે ને? તું કેમ ન લાવ્યો? ચકુએ ભોળા પરથી પૂછ્યું. કાનજી હસ્યો. એને યાદ આવ્યું કે આ ચંપલ લાવવા માટે એણે છેલ્લા 1 મહિનાથી શાળા છૂટ્યા પછી પેલા સુખુભાના ખેતરમાં પથરા વીણવાનું કામ કર્યું હતું. ભર બપોરે પગ તપતા હતા, હાથમાં ફોલ્લા પડ્યા હતા, પણ આજે ચકુના ચહેરા પરની આ ખુશી જોઈને એ બધો જ થાક ઉતરી ગયો. અરે પગલી, મને તો ઉઘાડા પગે દોડવાની મજા આવે છે. તું પહેરી લે, જો તો કેવી સરસ લાગે છે. કાનજીએ પ્રેમથી ચકુને ચંપલ પહેરાવી. ચકુ ચંપલ પહેરીને આખા આંગણામાં ઠેકડા મારવા લાગી. કાનજી એને જોઈ રહ્યો હતો. એણે મનોમન નક્કી કર્યું હતું કે ભલે પોતે ગમે તેટલી તકલીફ વેઠે, પણ પોતાની બહેનની આંખમાં ક્યારેય આંસુ નહીં આવવા દે. પણ નીતિને કંઈક બીજું જ મંજૂર હતું. એ જ રાત્રે ગામમાં જોરદાર વરસાદ શરૂ થયો. વીજળીના કડાકા ભડાકા થયા હતા. અચાનક ચકુને જોરદાર તાવ ચડ્યો. એનું શરીર ગરમ લાય જેવું થઈ ગયું હતું. બાજુમાં સૂતેલા કાનજીએ જોયું તો ચકુ ધ્રુજી રહી હતી. બા, જુઓ ને, ચકુને શું થાય છે? કાનજીએ મમ્મીને જગાડી. ઘરમાં દીવો પ્રગટાવ્યો. ચકુ બેભાન જેવી થઈ ગઈ હતી. બાપુજી ખેતરે ગયા હતા. ગામમાં કોઈ ડૉક્ટર નહોતો. શહેર જવું હોય તો નદી પાર કરવી પડે અને વરસાદને કારણે નદીમાં ઘોડાપૂર આવ્યું હતું. કાનજીના નાના હૃદયમાં ફાળ પડી. એણે ચકુનો હાથ પકડ્યો. એ હાથ સાવ ઠંડો પડી રહ્યો હતો. ચકુ, તું ગભરાતી નહીં હો, તારો ભાઈ હજી છે. કાનજી રડતા રડતા બોલ્યો. બહાર વરસાદ રૌદ્ર સ્વરૂપ ધારણ કરી રહ્યો હતો. આકાશમાંથી જાણે આભ ફાટ્યું હોય તેમ અનાધાર પાણી વરસી રહ્યું હતું. ઘરના ખૂણામાં બેભાન જેવી પડેલી ચકુના શ્વાસ ટૂંકા થઈ રહ્યા હતા. મા રડતી હતી અને ભગવાનને વિનંતી કરતી રહી હતી. પણ કાનજી જાણતો હતો કે માત્ર પ્રાર્થનાથી કામ નહીં ચાલે. બા, હું ચકુને લઈને શહેરમાં મોટા દવાખાને જાઉં છું, કાનજીએ મક્કમ અવાજે કહ્યું. હા કાનજી, બહાર જો તો ખરો, નદીમાં પૂર આવ્યું છે. કોઈ નાવડીવાળો આજે નદી નહીં ઉતારે. તું પાછો આવતો રહે બેટા. માએ રડતા રડતા કાનજીનો હાથ પકડ્યો, પણ કાનજીએ ચકુનો તાવથી તપતો હાથ જોયો. એણે ચકુને પોતાની પીઠ પર બેસાડી. એક જૂના ફાટેલા ગોદડામાં એને લપેટી અને પોતાની કમરે મજબૂત દોરડાથી બાંધી દીધી, જેથી એ પડી ન જાય. 8 વર્ષના બાળકમાં ખબર નહીં ક્યાંથી એટલી શક્તિ આવી ગઈ હતી. એ ઉઘાડા પગે એ જ નવી લાલ ચંપલ ચકુના પગમાં પહેરાવીને અંધારી રાતે નદી તરફ દોડ્યો. નદી કાંઠે પહોંચ્યો ત્યારે પાણીનો અવાજ ડરામણો હતો. ઘૂ ઘૂ કરતી નદી તો ગાંડી તૂર બનીને વહી રહી હતી. કોઈ નાવડી નહોતી, કોઈ માણસ નહોતો, માત્ર અંધારું અને મોત જેવો ભય હતો. ભાઈ, બહુ બીક લાગે છે, ચકુએ અર્ધજાગૃત અવસ્થામાં કાનજીના કાનમાં ધીમેથી કહ્યું. ગભરાતી નહીં ચકુડી, તારો ભાઈ છે ને? બસ આંખો બંધ કરી દે. હમણાં જ આપણે ડૉક્ટર પાસે પહોંચી જઈશું. કાનજીએ બહેનને હિંમત આપી. જોકે એના પોતાના પગ ધ્રુજી રહ્યા હતા. કાનજીએ પાણીમાં પગ મૂક્યો. પાણી પહેલાં ઘૂંટણ સુધી, પછી કમર સુધી અને પછી છાતી સુધી આવી ગયું. નદીનો પ્રહાર એટલો તેજ હતો કે ગમે ત્યારે એમને તાણી જાય તેમ હતો. અચાનક એક મોટું લાકડું પાણીમાં વહેતું આવ્યું અને કાનજી સાથે અથડાયું. કાનજીનું અસંતુલન બગડ્યું. એ પાણીમાં ડૂબવા લાગ્યો. ભગવાન, મને ભલે લઈ જા, પણ મારી બહેનને બચાવી લેજે. કાનજી
કાનજીના મનમાં આ જ શબ્દો હતા. એણે હિંમત હારી નહીં. એક હાથે પાણી કાપ્યું અને બીજા હાથે ચકુને ઉપર પકડી રાખી. છેવટે લોહી લુહાણ હાલતમાં એ નદીના સામા કાંઠે પહોંચ્યો. એના પગમાં પથ્થરો વાગ્યા હતા, શરીરમાંથી લોહી વહેતું હતું, પણ એ ઊભો થયો અને શહેર તરફ દોડવા લાગ્યો. શહેરના સરકારી દવાખાનાના દરવાજે પહોંચીને એણે જોર જોરથી બૂમો પાડી, ડૉક્ટર સાહેબ, મારી બહેનને બચાવી લો, કોઈ છે? એક નર્સ બહાર આવી અને આ દ્રશ્ય જોઈને સ્તબ્ધ થઈ ગઈ. એક નાનકડો છોકરો આખી રાત પૂરના પાણીમાં તરીને પોતાની બહેનને પીઠ પર બાંધીને લાવ્યો હતો. ડૉક્ટરે તાત્કાલિક ચકુને અંદર લીધી. સવાર પડી, વરસાદ થોભ્યો હતો. કાનજી હોસ્પિટલના વરંડામાં લોખંડી બાકડા પર બેઠો હતો. એના પગના તળિયા છોલાઈ ગયા હતા. ડૉક્ટર બહાર આવ્યા અને કાનજીના માથા પર હાથ મૂક્યો. બેટા, જો તું અડધો કલાક મોડો પડ્યો હોત તો ચકુને બચાવવી મુશ્કેલ હતી, પણ તે ચમત્કાર કરી દીધો છે. કાનજીના ચહેરા પર સ્મિત આવ્યું, પણ એ સ્મિત લાંબુ ન ટક્યું. ડૉક્ટરે આગળ કહ્યું, ચકુના પગમાં ઇન્ફેક્શન વધી ગયું છે, કદાચ એ ક્યારેય ચાલી નહીં શકે. કાનજીના પગ નીચેથી જમીન સરકી ગઈ. જે બહેન માટે એ પૂર સામે લડ્યો હતો, એ બહેન હવે ક્યારેય ચાલી નહીં શકે. એણે ચકુના પગમાં જોયું. પેલી લાલ ચંપલ હજી પણ એના નાના પગમાં ભરાયેલી હતી, પણ એ પગ હવે નિર્જીવ જેવા લાગતા હતા. ડૉક્ટરના એ શબ્દો કાનજીના કાનમાં ગરમ શીશાની જેમ ઉતરી ગયા. જે બહેનને એણે પૂરના રાક્ષસી મોજામાંથી બચાવી હતી, એ હવે ક્યારેય પોતાના પગ પર ઊભી નહીં રહી શકે. કાનજીની આંખોમાંથી દળદળ આંસુ વહેવા લાગ્યા. એણે જોયું કે હોસ્પિટલના પલંગ પર પડેલી ચકુના પગમાં હજી પણ પેલી નવી લાલ ચંપલ પહેરાયેલી હતી. એ જ ચંપલ પહેરીને એ કાલે રાત્રે આંગણામાં નાચતી હતી. દવાખાનાના સફેદ રૂમમાં દવાની વાસ આવતી હતી. ચકુએ ધીમેથી આંખો ખોલી. એના ચહેરા પર હજી પણ તાવની ફિકાશ હતી. એણે કાનજીને જોયો અને મલકાઈ. ભાઈ, આપણે ઘરે ક્યારે જઈશું? જોને, મારી નવી ચંપલ ગંદી થઈ ગઈ છે. પૂરના પાણીમાં કાદવ લાગ્યો છે, ચકુએ સાવ ધીમા અવાજે કહ્યું. કાનજીના હૃદયમાં જાણે કોઈએ તીક્ષ્ણ છરી હુલાવી દીધી. એણે પરાણે હસીને કહ્યું, અરે ગાંડી, એ તો સાફ થઈ જશે, તું જલ્દી સાજી થઈ જા. પછી આપણે બહુ બધું રમીશું. પણ રમત હવે પહેલાં જેવી રહેવાની નહોતી. દિવસો વીતતા ગયા. ચકુ ઘરે પાછી આવી, પણ એ હવે આંગણામાં દોડી શકતી નહોતી. એ આખો દિવસ ઓસરીમાં બેસી રહેતી અને બહાર રમતા બીજા છોકરાઓને જોયા કરતી. એની પેલી લાલ ચંપલ હવે ખૂણામાં ધૂળ ખાતી પડી હતી. એક દિવસ બપોરે કાનજી નિશાળેથી આવી ત્યારે એણે જોયું કે ચકુ ખૂણામાં પડેલી પોતાની ચંપલને પંપાળી રહી હતી અને એની આંખમાંથી આંસુ ટપકતા હતા. શું થયું ચકુ? કાનજીએ એની પાસે બેસતા પૂછ્યું. ભાઈ, આ ચંપલ હવે મને ખીજવે છે. એ પૂછે છે કે તું મને પહેરીને ક્યારે દોડીશ. પણ ભાઈ, મારા પગ તો હવે સાંભળતા જ નથી. હું ભગવાનને બહુ કહું છું કે મારા પગ સાજા કરી દો, પણ ભગવાન કદાચ મારાથી રિસાઈ ગયા છે. ચકુ રડી પડી. કાનજીએ ચકુને છાતી સરખી ચાપી દીધી. એની પોતાની આંખો પણ ભીની હતી. એણે ચકુની આંખો લૂછી અને એક મક્કમ નિર્ધાર કર્યો. ચકુ, તું રડ નહીં. જો તારા પગ નથી ચાલતા ને તો કંઈ વાંધો નહીં. આજથી તારા પગ હું બનીશ. તારે જ્યાં જવું હશે ત્યાં હું તને મારી પીઠ પર બેસાડીને લઈ જઈશ. તારે આખું ગામ જવું છે ને, હું તને બતાવીશ. કાનજીએ એ જ દિવસથી જીદ પકડી. એ સવારે વહેલો ઉઠ્યો, ચકુને નવડાવી ધોવડાવી તૈયાર કરતો અને પછી એને પોતાની પીઠ પર બેસાડીને આખા ગામમાં ફેરવતો. નિશાળે જતી વખતે પણ એ ચકુને પોતાની સાથે લઈ જતો. વર્ગખંડની બહાર ચકુને બેસાડતો અને પોતે અંદર ભણતો. રિસેસમાં એ ચકુને નાસ્તો કરાવતો. ગામના લોકો કહેતા, કાનજી, આખી જિંદગી તું આ ભારીને પીઠ પર ફેરવ્યા કરીશ, તારું પોતાનું ભણતર અને રમતનું શું? ત્યારે 10 વર્ષનો થયેલો કાનજી ફક્ત એટલું જ કહેતો, સાહેબ, આ મારો ભાર નથી, આ તો મારું કાળજું છે. અને પોતાની બહેનને દુનિયા બતાવવામાં જે ખુશી છે એ રમતમાં ક્યાં છે? પરંતુ ગરીબી વધુ આકરી બની રહી હતી. બાપુજી બીમાર પડ્યા હતા અને ઘરમાં ખાવાના પણ ફાફા હતા. કાનજી સમજી ગયો હતો કે જો એણે ચકુનું ભવિષ્ય સુધારવું હશે અને એના પગનું ઓપરેશન કરાવવું હશે તો એણે આ નાનકડા ગામમાંથી બહાર નીકળવું પડશે. એક રાત્રે જ્યારે આખું ગામ સૂતું હતું,
કાનજીએ ચકુના માથા પર હાથ મૂક્યો અને મનોમન વચન આપ્યું, ચકુ, હું શહેર જાઉં છું. હું બહુ બધા પૈસા કમાઈશ અને તારા માટે એવા ડૉક્ટર શોધી જે તને ફરીથી તારા પગ પર ઊભી કરી દે. ત્યાં સુધી તું હિંમત હારતી નહીં. કાનજીનો શહેર તરફનો પ્રયાસ કોઈ સપના જેવો નહીં પણ કાંટા જેવો હતો. એણે ગામની સીમ છોડી ત્યારે પાછળ વળીને જોયું તો ચકુ ઓસરીમાં બેઠી બેઠી ધૂંધળી આંખે એને જતી જોઈ રહી હતી. કાનજીના હૃદયમાં પથ્થર હતો પણ આંખમાં વિશ્વાસ. શહેર એટલે માણસોનો મેળો, પણ અહીં દરેક જણ ઉતાવળમાં હતું. 12 વર્ષના કાનજી માટે આ નવી દુનિયા ડરામણી હતી. ઊંચી ઇમારતો અને દોડતી ગાડીઓ વચ્ચે કાનજી સાવ નાનો લાગતો હતો. એની પાસે નહોતા પૈસા કે નહોતું કોઈ ઓળખીતું. પહેલાં થોડા દિવસો તો એણે ભૂખ્યા પેટે રેલવે સ્ટેશન પર વિતાવ્યા, પણ એને ચકુનો ચહેરો યાદ આવ્યો. એણે મજૂરી કરવાનું શરૂ કર્યું. સવારે ચાની લારી પર કપ રકાબી ધોવા, બપોરે બાંધકામની સાઇટ પર ઈંટો ઉચકાવવી અને રાત્રે ચોકીદાર કરવી. એ છોકરા, આટલું બધું કામ કેમ કરે છે? તારી ઉંમર તો રમવાની છે, એક દિવસ ચાની લારીવાળા કાકાએ પૂછ્યું. કાનજીએ પરસેવો લૂંટતા સ્મિત સાથે કહ્યું, કાકા, મારે મારી બહેન માટે પગ ખરીદવા છે. દુનિયાના સૌથી મોંઘા ડૉક્ટર પાસે એને લઈ જવી છે. વર્ષો વીતતા ગયા. કાનજી હવે 20 વર્ષનો જુવાન થયો હતો. એણે પોતાની મહેનતથી એક નાની ગેરેજ શરૂ કરી હતી. એ લોખંડના પાના ફેરવતો, ગાડીઓ રિપેર કરતો, પણ એનું મન હંમેશા ગામડે પોતાની બહેન પાસે રહેતું. એ દર મહિને પૈસા મોકલતો, પણ પોતે ક્યારેય ગામડે જતો નહીં. એણે મનોમન નક્કી કર્યું હતું કે જે દિવસે એ ચકુના પગ સાજા કરાવવાની પૂરી રકમ ભેગી નહીં કરે ત્યાં સુધી એ પોતાનું મોઢું નહીં બતાવે. બીજી બાજુ ગામમાં ચકુ હવે મોટી થઈ ગઈ હતી. એ ભણવામાં બહુ તેજસ્વી હતી. કાનજીએ મોકલેલા પૈસાથી એણે ભણવાનું ચાલુ રાખ્યું હતું. જોકે એ ચાલી શકતી નહોતી, પણ એના સપનાઓને પાંખો મળી હતી. એ આખો દિવસ બારી પાસે બેસીને કાનજીના પત્રો વાંચતી. એક દિવસ કાનજીને ગામડેથી સમાચાર મળ્યા કે ચકુની તબિયત બગડી રહી છે. એના પગનું ઇન્ફેક્શન હવે હાડકાં સુધી પહોંચી રહ્યું હતું. જો જલ્દી ઓપરેશન ન થાય તો ચકુનો જીવ જોખમમાં હતો. કાનજી પાસે હજી પૂરા પૈસા નહોતા. ઓપરેશનનો ખર્ચ લાખોમાં હતો. એણે રાત દિવસ એક કર્યા. એણે પોતાની હકની ગેરેજ વેચી દીધી, લોન લીધી અને પોતાની પાસે રહેલી છેલ્લી પાઈ પણ ભેગી કરી. સાહેબ, આ લો પૈસા, મારી બહેનને બચાવી લો. કાનજી હોસ્પિટલના કાઉન્ટર પર થેલી મૂકતા હાંફતા હાંફતા બોલ્યો. ચકુને એમ્બ્યુલન્સમાં શહેરમાં લાવવામાં આવી. 10 વર્ષ પછી ભાઈ અને બહેન સામ સામે હતા. ચકુની આંખોમાં હજારો ફરિયાદો હતી, પણ કાનજીનો હાથ પકડતા જ બધું ઓગળી ગયું. ભાઈ, તું આટલો મોટો થઈ ગયો, તે મને કેમ આટલી રાહ જોડાવી? ચકુ રડતા રડતા બોલી. ચકુ, મેં તને વચન આપ્યું હતું ને કે તારો ભાઈ તારા પગ બનશે. આજે જો, હું તારા માટે નવા પગ લાવ્યો છું. કાનજીએ ચકુનું માથું પંપાળતા કહ્યું. ઓપરેશન થિયેટરના દરવાજા બંધ થયા. લાલ લાઇટ ચાલુ થઈ. બહાર કાનજી એકલો બેઠો હતો. એ જ રીતે જે રીતે વર્ષો પહેલાં નાનપણમાં બેઠો હતો, પણ આજે એની પાસે હિંમત હતી. ઓપરેશન થિયેટરની બહારની એ લોખંડની લાલ લાઇટ કાનજીની આંખોમાં ખૂદતી હતી. દરેક સેકન્ડ એક વર્ષ જેવી લાગતી હતી. કાનજીના હાથ ધ્રુજતા હતા. એણે વર્ષો સુધી જે પરસેવો પાડ્યો હતો, જે રાતો જાગીને કાઢી હતી, એ બધું જ આજે આ દરવાજાની પાછળ દાવ પર લાગ્યું હતું. કલાકો વીત્યા પછી દરવાજો ખુલ્યો. ડૉક્ટર બહાર આવ્યા. એમનો ચહેરો થાકેલો હતો, પણ આંખોમાં એક સંતોષ હતો. કાનજી તરત ઊભો થઈ ગયો. એના મોઢામાંથી શબ્દો નીકળતા નહોતા. બસ એની આંખો સવાલ પૂછતી રહેતી હતી. કાનજી, તારી બહેન નસીબદાર છે કે એને તારા જેવો ભાઈ મળ્યો છે. ડૉક્ટરે સ્મિત સાથે કહ્યું. ઓપરેશન સફળ રહ્યું છે. ઇન્ફેક્શન દૂર કરી દીધું છે અને અમે એના પગમાં સળિયા નાખ્યા છે. થોડા મહિનાની કસરત અને ફિઝિયોથેરાપી પછી ચકુ ફરીથી પોતાના પગ પર ઊભી રહી શકશે. કાનજી ત્યાં જ જમીન પર બેસી ગયો. એની આંખોમાંથી ખુશીના આંસુ વહી રહ્યા હતા. એણે આકાશ સામે જોયું અને મનોમન ઈશ્વરનો આભાર માન્યો. થોડા દિવસો પછી ચકુને ભાન આવ્યું. હોસ્પિટલના સફેદ બિછાના પર બેઠેલી ચકુએ જોયું કે કાનજી એના પગ પાસે બેઠો હતો. કાનજીએ ધીમેથી ચકુના પગ પર હાથ મૂક્યો. ભાઈ, મને કંઈ અનુભવાય છે. ચકુ ઉત્સાહથી બોલી. મારા પગમાં હવે પેલી ઠંડક નથી. મને લાગે છે કે લોહી દોડી રહ્યું છે. હા ચકુડી, હવે તારે ક્યાંય પણ જવા માટે મારી પીઠની જરૂર નહીં પડે. હવે તું તારા પોતાના રસ્તા જાતે બનાવીશ. કાનજી ગળગળા અવાજે બોલ્યો.
પરંતુ રસ્તો હજી કપરો હતો. ચકુને ફરીથી ચાલતા શીખવાનું હતું. એક નાનકડું બાળક જેમ ડગલા ભરે તેમ ચકુએ ફરીથી પ્રયત્ન શરૂ કર્યા. પહેલા દિવસે જ્યારે એ ઊભા થવા ગઈ ત્યારે એ પડી ગઈ. એના પગમાં અસહ્ય દુખાવો થતો હતો. ભાઈ, મારાથી નથી થતું, મને બહુ દુખે છે, હું હારી ગઈ છું, ચકુ રડતા રડતા બોલી. કાનજીએ એને પકડી અને કહ્યું, ચકુ, યાદ કર પેલી રાત જ્યારે મેં તને પીઠ પર બેસાડીને નદી પાર કરી હતી. ત્યારે મેં હિંમત નહોતી હારી, તો તું અત્યારે કેમ હારે છે? તારે ચાલવું પડશે, મારા માટે નહીં પણ તારા એ સપના માટે જે તે આટલા વર્ષો સુધી જોયા છે. કાનજીએ ચકુ માટે હોસ્પિટલના વરંડામાં 2 લાકડાની લાઠીઓ બનાવી આપી. એ રોજ સવારે 4 વાગ્યે ચકુને લઈને નીકળી જતો. ચકુ એક ડગલું ભરે અને હાંફી જાય. કાનજી પાછળ ઊભો રહીને એને પ્રોત્સાહન આપતો. મહિનાઓ વીત્યા. એક સવારે સૂર્યના પહેલા કિરણો જ્યારે ધરતી પર પડ્યા ત્યારે હોસ્પિટલના ગાર્ડનમાં એક અદ્ભુત દ્રશ્ય સર્જાયું. ચકુએ લાઠી છોડી દીધી. એણે ધીમેથી એક પગ આગળ વધાર્યો, પછી બીજો અને પછી ત્રીજો. એ ડગમગતી હતી પણ પડતી નહોતી. કાનજી થોડે દૂર ઊભો હતો. એને છાતી ગદગદ ફૂલી રહી હતી. ચકુ ચાલતી ચાલતી કાનજી પાસે પહોંચી અને એને વળગી પડી. ભાઈ, જો હું ચાલી શકું છું, હું દોડી શકું છું. ચકુની ખુશીનો પાર નહોતો. કાનજીએ હસીને પોતાના ખિસ્સામાંથી એક નાનકડું પેકેટ કાઢ્યું. એણે પેકેટ ખોલ્યું તો અંદર એ જ લાલ રંગની પ્લાસ્ટિકની નવી ચપ્પલ હતી, બિલકુલ એવી જે એણે વર્ષો પહેલાં નાનપણમાં લાવી આપી હતી. લે ચકુ, આ વખતે આ ચંપલ તને ખીજવશે નહીં પણ તારી સાથે દોડશે, કાનજીએ કહ્યું. પરંતુ વાર્તાનો અંત અહીં નથી. જીવન હજી એક મોટી પરીક્ષા લેવાનું બાકી હતું. જ્યારે તેઓ ગામ પાછા ફરવાના હતા ત્યારે કાનજીને ખબર પડી કે એની ગેરેજ વેચાઈ ગયા પછી એની પાસે હવે રહેવા માટે ઘર પણ નથી બચ્યું. કાનજી અને ચકુ જ્યારે ગામના પાદરે પહોંચ્યા ત્યારે સાંજનો સમય હતો. કાનજીના ખંભા પર એક નાનકડી પોટલી હતી અને ચકુ પોતાના પગે ધીમે ધીમે પણ મક્કમ ડગલે ચાલી રહી હતી. ગામના લોકે ટોળે વળ્યા. જે કાનજી એક નાનકડી છોકરીને પીઠ પર બેસાડીને રડતો રડતો ગયો હતો એ આજે એક આત્મવિશ્વાસુ બહેનનો હાથ પકડીને પાછો આવ્યો હતો. પણ કાનજીનું મન ભારે હતું. એણે ચકુના ઓપરેશન માટે પોતાનું સર્વસ્વ વેચી દીધું હતું. રહેવા માટે ઘર નહોતું અને હાથમાં ફૂટી પાઈ પણ નહોતી. ભાઈ, આપણું ઘર હવે ક્યાં ગયું? ચકુએ જૂની માટીની દિવાલો પાસે ઊભા રહીને પૂછ્યું, જ્યાં હવે માત્ર ખાલી જમીન હતી. કાનજી નીચું જોઈ ગયો. ચકુ, તારા પગ સાજા કરવા માટે મારે એ વેચવું પડ્યું, પણ તું ચિંતા ન કર, હું ફરીથી મહેનત કરીશ. આપણે ઝૂંપડી બાંધીશું, તને તકલીફ નહીં પડવા દઉં. ત્યાં જ ભીડમાંથી ગામના મુખી અને પેલા ચાની લારીવાળા કાકા બહાર આવ્યા, જે કાનજીને શહેરમાં મળ્યા હતા. મુખીના હાથમાં એક ચાવી હતી. કાનજી બેટા, ઊભો રહે, મુખીએ સ્નેહથી કહ્યું. તારી મહેનત અને બહેન પ્રત્યેનો તારો ત્યાગ આખા ગામે જોયો છે. તે જ્યારે શહેરથી પૈસા મોકલ્યા હતા ત્યારે અમે એ પૈસાથી તારું ઘર છોડાવી લીધું હતું અને તારા નામે એક નાની દુકાન પણ બનાવી લીધી છે. આ ગામ તારા જેવા ભાઈને બેઘર નહીં થવા દે. કાનજીની આંખો ફાટી ગઈ. એની મહેનત અને પ્રામાણિકતાનું ફળ આજે એને મળી રહ્યું હતું. ચકુએ ભાઈનો હાથ પકડીને એ નવા ઘરના ઉંબરે પગ મૂક્યો. એણે પેલી લાલ ચંપલ પહેરી હતી જે હવે ધૂળથી નહીં પણ ગર્વથી ચમકતી હતી. વર્ષો વીત્યા. આજે ચકુ ગામની સરકારી શાળામાં શિક્ષિકા છે. એ બાળકોને ભણાવે છે કે દુનિયામાં ગમે તેટલી મુસીબત આવે પણ જો તમારી પાસે હિંમત અને પ્રેમ હોય તો પર્વત પણ ખસી જાય છે. અને કાનજી આજે ગામનો સૌથી મોટો ગેરેજ માલિક છે. પણ આજે જ્યારે ચકુ થાકીને ઘરે આવે ત્યારે કાનજી એના પગ દબાવી આપે છે. સાંજનો સમય છે. ભાઈ બહેન ઓસરીમાં બેઠા છે. આકાશમાં એ જ કેસરી રંગના વાદળો છે જે વર્ષો પહેલાં હતા. ભાઈ, તે મને પૂછ્યું હતું ને કે આખી જિંદગી તું મને પીઠ પર ફેરવીશ? ચકુએ કાનજીના ખંભા પર માથું મૂકતા પૂછ્યું. કાનજી હસ્યો. હા, અને તે દિવસે મેં કહ્યું હતું કે તું મારો ભાર નથી, મારું કાળજું છે. ચકુએ ભાઈના હાથ પર પોતાનો હાથ મૂક્યો અને બોલી, ભાઈ, તે મને પગ આપ્યા પણ તે મને જે પાંખો આપી છે ને એનાથી હું આખા આકાશમાં ઉડી શકું છું. તારા જેવો ભાઈ દુનિયામાં કોઈને ન મળે. કાનજીની આંખોમાંથી ખુશીનું એક ટીપું ચમક્યું. એણે જોયું કે ચકુ હવે પોતાની મેળે ઊભી થઈને રસોડા તરફ જઈ રહી હતી. એના ડગલામાં લય હતો, આત્મવિશ્વાસ હતો અને સૌથી વધીને એના ભાઈનો અતૂટ વિશ્વાસ હતો. બોધ: સંબંધોમાં સ્વાર્થ નહીં પણ સમર્પણ હોવું જોઈએ.
જો તમે કોઈના માટે નિસ્વાર્થ ભાવે ઊભા રહો છો તો આખી કુદરત તમારી મદદ માટે ઉતરી આવે છે. ભાઈ બહેનનો પ્રેમ એ દુનિયાની સૌથી મોટી તાકાત છે.